કચ્છની ગાંધીધામ મનપાના હોદ્દેદારો સામાન્ય જે સભા મળી સન્માન તેમનું કરવામાં આવ્યું છે। નવા હોદ્દેદારોની નિમણૂક બાદ ખુશીનો માહોલ જોવા મળ્યો। વિવિધ સમાજ અને એસોસિએશને હોદ્દેદારોનું સન્માન કર્યું હતું। નવનિયુક્ત હોદ્દેદારોને વિકાસલક્ષી કાર્ય માટે શુભેચ્છાઓ પણ આપવામાં આવી। શહેરના સર્વાંગી વિકાસ માટે સરકારની ખાતરી વ્યક્ત કરવામાં આવી। સન્માન સમારોહમાં સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। શહેરના વિકાસ માટે સૌને સાથે લઈને આગળ વધવાનો સંકલ્પ પણ લીધો છે। રાખી અને આ જે પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાયો છે એ બદલ હું ગાંધીધામ નગરના નગરજનોનો ખૂબ ખૂબ આભાર કહેવાનો। સૌનો મત જાણી અને એકમત થઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ જે ગાંધીધામના પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન નાથાણી એમની જે જવાબદારી અહીંયા સોંપી છે, નવીનભાઈ જરૂર ડેપ્યુટી મેયર અને તેજસ્વી શેઠ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શ્રી સુરેશભાઈ દવા દંડક અને શાસક પક્ષના નેતા એ તરીકે જે ભરતભાઈને જવાબદારી સોંપી છે। આ ખૂબ સારી ટીમ ગાંધીધામને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે આપી છે। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત મહાનગરની અંદર મારી ડેપ્યુટી મેયર તરીકે એને વરણી કરી છે। હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રથમ મહાનગરપાલિકાની અંદર અમે એવું ગાંધીધામ મહાનગર બનાવીશું કે આપણી કોઈ ખૂટ્ટી કરી પૂર્ણ કરી અને ગાંધીધામ જે મતદાતાઓ અને આપણી પબ્લિક છે એને સારા કામ થાય, લાઇટ ગટર પાણીની સુવિધા થાય એ અમે કામ કરીશું। પાર્ટીએ મને જ્યારે મહાનગરપાલિકાના પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે ત્યારે હું ગાંધીધામ મહાનગરપાલિકાના લોકોને ખાતરી આપું છું કે જે અત્યારે વિકાસના કાર્યો ચાલુ છે એને હું ખૂબ જ ઝડપથી પૂરા કરવાનો પ્રયાસ કરીશ અને પ્રાથમિક સવલતો તથા અન્ય વિકાસના કાર્યો સુવિધાઓમાં તકલીફ લોકોને ના પડે એના માટે હું સતત પ્રયત્નશીલ રહીશ। હું અને મારી ટીમ બધા સાથે મળી અને અમે શહેરના લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટેનો અમે સતત પ્રયાસ કરતા રહીશું।